જય સ્વામિનારાયણ। આજે તારીખ 29/8/2024 જે રીતે વડોદરામાં છેલ્લા આઠમથી લઈ અને આજ એકાદશી સુધી વરસતા વરસાદની આગાહીઓ હતી, એમાં ગઈકાલે જ હજી વડોદરામાં આપણા મંદિર વિસ્તારમાં પાણી ઓછું થયું। ગઈકાલે જ આપણે 500થી 700 વ્યક્તિની ખીચડી કઢી શાક જમાડ્યા હતા અને અમે સંતો પણ સાથે ગયા હતા। વરસાદ તો આખો દિવસ વરસ્યો છે પણ પાણી ઓછું છે, આપણા વિસ્તારમાં ઓછું થયું છે, પણ જ્યાં તળાવ ને વગેરે છે જ્યાંથી હજી પાણીનો નિકાલ નથી ત્યાં હજી પાણી, જે લોકો ઝૂંપડામાં રહે છે એના ઝૂંપડામાં હજી પાણી છે। ગઈકાલે અમે પરિસ્થિતિ જાતે જ સંતોએ જોઈ હતી, તો આજે પણ 500થી 700 માણસની પૂરી અને શાક લઈ અને સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વાઘોડિયા રોડથી સ્વયંસેવકો અત્યારે જઈ રહ્યા છે અને જે આપણા જ ભાઈઓ છે, આપણી જ માતાઓ છે, આપણી જ દીકરીઓ છે એને ત્યાં જમાડશે। એ વિસ્તારમાં કદાચ પાણી ઉતરી ગયા હશે તો પણ હજી એના ઘરમાં અવ્યવસ્થા હોય, રોજનું લાવી અને રોજ ખાનારા હોય અને થોડી અવ્યવસ્થા હોય, તકલીફ હોય, એટલા માટે જ્યાં સુધી હજી આ તકલીફ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણા મંદિર તરફથી પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી, દાદા ગુરુજીની સ્મૃતિમાં આ સેવા જે ચાલી રહી છે એમાં અત્યારે ભક્તો સ્વયંસેવકો જાતે પૂરી અને શાક લઈ અને જમાડવા જઈ રહ્યા છે। ગઈકાલે ખીચડી કઢી અને શાક જમાડ્યું હતું, આજે સુંદર મજાની પૂરી બનાવી છે અને શાક બનાવ્યું છે, તો એ લઈ અને જમાડવા જઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો। Thank you.